બધી લેડીઝની એક જ ફરિયાદ છે કે જમવામાં શું બનાવું. એમ મારે પણ એ જ હતી ફરિયાદ કે મારે જમવામાં શું બનાવું. ફાઇનલી હું ઘરમાં ગઈ ને ત્યાં બેન રડી રહ્યા હતા ચા દૂધ માટે, અને ફરીથી બારી ગઈ તો આ કાકા છે ને બધેથી કાગળ વીણી અને બાળી દીધા, જંગલ કરી નાખ્યું ચોખ્ખું. અને અમારા ઋત્વીબેન છે એ ફૂલ રેકેટની મજા માણી રહ્યા હતા. ફરી ઘરમાં આવી વિચાર્યું, પહેલાં મને એમ થયું ચાલો હું ભગવાનની આરતી જ કરી લઉં. આરતી કરતાં કરતાં કંઈક વિચાર કરીશું, પણ ભગવાનમાં પણ ધ્યાન લગાડવાનું હતું. અને મારી ઘરે બાકસ થઈ રહ્યા એટલે મેં ચૂલે જ દીવો પ્રગટાવી લીધો. અને ત્યાં જ મારા મગજમાં ઘંટડી વાગી કે ચાલ ભૂમિ, આલુ પરોઠા બનાવી નાખ ખાસ તો થઈ જાય. પછી મેં મકાઈ અને બટેકા મેં કટિંગ કરી અને બાફા માટે મૂકી દીધું અને ઢાંકણ કરી દીધું બંધ. અને મારા કુકરભાઈ ત્યાં અંદર મીડા ડિસ્કો કરવા બટેકા. ત્યાં લોટનો વારો આવ્યો. લોટને રોયને ઢીબીને બાંધી દીધું કે હુરાઈ જાઉં, હું ઢીબાઈ જાઉં. મેં તો હુઈ જા. અને આ છે મારા આલુ પરોઠાના શાકભાજી. અને આ બધું એક કટર લેવાનું છે, એની અંદર કોબી, ટમેટાં, કેપ્સિકમ, આદુ, મરચી બધું મેં ભવડી નાખ્યું એક સાથે જ, જેથી કરીને મારે જેવું જોઈએ ને એવું જ કટિંગ મને મળે. અને ફાઇનલી મારું આ કટિંગ રેડી થઈ ગયું હતું. મારે જેવું જોતું હતું અચકચરું એવું જ મને મળ્યું. અને વઘારવામાં પણ હું અચકચરું રાખું જેથી કરીને મોઢામાં આવે ને તો એ સારું લાગે. અને ફાઇનલી મારું કટિંગ હતું રેડી. અને એક લઈ લીધું પેન અને એમાં નાખી દીધું મેં તેલ. અને તેલ અમે બહુ ઓછું ખાઈએ છીએ એટલે ઓછું તેલ લીધું છે. તેલ ગરમ થાય ત્યાં અમારા ગેસ ઉપર જોયું ને ત્યાં તો કુકરને થઈ ગયો ગેસ. પછી એને લઈ જવું પડ્યું દવાખાને. અને ફાઇનલી મારું તેલ ગરમ થઈ ગયું હતું. એમાં નાખી દીધું જીરું અને જે ભવડેલું હતું એ બધું મિક્સ. અને પછી નાખી દીધું બટેકું, એમાં ખાંડ, લીંબુ અને મીઠું નાખી અને ફરીથી મસાલો હલાવી નાખ્યો. અને ફાઇનલી મેં આલુ પરોઠા કરી દીધા શરૂ. અને બનાવવાના છે આપણે ફાઇનલી સેન્ડવિચના મશીન ઉપર, જેથી કરીને તેલ ઓછું જોઈએ. અને એમાં પણ બહુ મસ્ત રીતે રોટલી ચડી ગઈ હતી. અને ફરી અમે બેસી ગયા જમવા માટે. અને મને આલુ પરોઠાની અંદર ઘી નાખીને ખાવું ગમે છે એટલે ઘી લઈને બેસી ગઈ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ પણ કરજો કેવું લાગે છે તમને વિડીયો. આ ભાઈને પૂછવામાં આવ્યું ને તો મેં કીધું કેવા છે, તો કે કાંઈ હારા, પાછો કે બહુ સારા છે. અમારા આરુબેન પણ બહુ નખરા કરી રહ્યા હતા. અને અમે આ ગરમીમાં આલુ પરોઠાની મોજ માણી. થેન્ક યુ.